गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु संगठन रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। એમ કહેવાય કે જેની પાસે શબ્દ હોય એની પાસે ગળું ન હોય અને જેની પાસે ગળું હોય એની પાસે શબ્દ ન હોય. એટલે સુંદર મજાના સંગીતની સાથે મારું બેસૂરો અવાજ કદાચ તમને નહીં ગમતો હોય, પણ લખુભાઈએ સૂર સારા આપ્યા છે સાઉન્ડના, એટલે મધુર કરીને તમારા સુધી પહોંચે છે. આમ તો આ એક વર્ષની અંદર બીજી વખત આ ભૂમિની અંદર આવા સત્કાર્યો થઈ રહ્યા છે. ઋષિમુનિઓ એમ વિચારે છે કે શું કરીએ તો ઈશ્વરની પ્રાપ્તિ થાય, અને એના ઉપર એ કર્મ કરે છે. કોઈ તપસ્યા કરે છે, કોઈ સેવા કરે છે, કોઈ ધૂન કીર્તન કરે છે, અને અંતે ઈશ્વરની મા ભગવતીની પ્રાપ્તિ થાય છે. કોઈ કવિએ શાસ્ત્રીજી સુંદર લખ્યું છે કે કેટલા જન્મની કમાણી નંદરાણી તારા આંગણાની, કેટલા જન્મની કમાણી આખી દુનિયાનો નાથ તારે આંગણે નંદરાણી, તારા કેટલા જન્મની કમાણી. વિચાર કરો કેટલા જન્મની કમાણી ભેગી કરીએ છે એક વર્ષમાં બે વખત. મેં અને તમે બધાએ પેલા કદાચ બાપની સ્તુતિ સાંભળી, પછી માને એમ થયું કે હું રહી ગઈ એટલે 9 દિવસ માની સ્તુતિ કરી. આપણામાં કહેવત છે કે ઘોડે ચરનારો બાપ મરજો પણ કોઈની માં ન મરજો. ઘોડે ચડનારો બાપ મરજો પણ કોઈની માં ન મરજો. અને શક્તિ છે, અને આ ધામે શક્તિનું છે. મારી અને તમારી કુળદેવી માં વિંધ્યવાસીની બિરાજમાન છે અહીંયા બાજુની અંદર, અને એની બાજુમાં ભગવાન ભોળોનાથ બિરાજમાન છે. અને એની આ પાવન ભૂમિની અંદર હું અને તમે અહીંયા બધા ભેગા થયા છે. એટલે કોઈ શરૂઆત કરવાની હોય ને ત્યારે હું બહુ ઉત્સાહિત હોય. મારી અંદરના શબ્દો છે એ ઉછાળા મારતા હોય કે હું આ બોલું, હું પેલું બોલું, આ બોલું, કોઈ વિશે વાત કરું, પણ પૂર્ણાહુતિ આવે ને ત્યારે હું માયુસ થઈ જાઉં. અને મારા ભાગમાં આજે પાછી પૂર્ણાહુતિ જ આવી છે, એટલે ત્યારે કદાચ શબ્દો શોધવા પડે. પણ રાજુભાઈનો કાલે ફોન આવ્યો. આમ તો 15-20 દિવસ પહેલા જ્યારે શરૂઆત થઈ હતી ને કાર્યની, ત્યારે મને ફોન આવ્યો હતો. મહિલા મંડળના બહેનોનો પણ આવ્યો હતો, રાજુભાઈનો પણ આવ્યો હતો. પણ ક્ષમા કરજો, થોડીક વ્યસ્તતાને કારણે, થોડાક સરકારી કામકાજને કારણે વચ્ચે હું આવી ન શક્યો. પણ પ્રત્યક્ષ આજે છું, પરોક્ષ રીતે દરરોજ હું અહીંયા જ ઉપસ્થિત હતો. મારું દરરોજ 100 કિલોમીટર જવાનું અને 100 કિલોમીટર આવવાનું. સુદામા નગરી પોરબંદર થી હું સુદામા રૂપે જાઉં અને દરરોજ દ્વારકાધીશના ચરણોમાં 8 કલાક રહું. દ્વારકાની અંદર મારી નોકરી, એટલે દરરોજ એ ટ્રાવેલિંગ દરમિયાન મોબાઈલના માધ્યમથી હું અહીંયા પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રીતે ઉપસ્થિત હોઉં જ છું. એટલે તમારા બધાના ભાવો, તમારી બધાની લાગણીઓ, તમારા બધાનો સ્નેહ જે અહીંયા છે એ મારા સુધી પહોંચ્યો છે. એટલા માટે આજે મને કંઈ કહેવાનું મન થાય છે. અને જ્યારે પોરબંદરથી નીકળો ત્યારે એવું હતું કે હવે મારે ત્યાં જઈને શું બોલવું, શું ન બોલવું. પણ જ્યારે હું એવી કઈ દુવિધામાં હોય ત્યારે મારા મોબાઈલના માધ્યમથી મેં મધુરાષ્ટકમ સાંભળ્યું. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. ભગવાન કૃષ્ણનું બધું જ મધુર છે, અને જો મધુર હોય અને એવા વાણી આપણી અંદર આવે તો અહીંયા મધુર જ બોલાવાનું છે, એમાં શંકાને કોઈ સ્થાન છે નહીં. એવા ઈશ્વરની જ્યારે સ્તુતિઓ થતી હોય અને એવી ભગવતીની જ્યારે સ્તુતિઓ થતી હોય, અને અહીંયા શાસ્ત્રીજી જનકભાઈ દ્વારા 9 દિવસ સુધી માં શક્તિની જ્યારે અહીંયાથી વાત થતી હોય ત્યારે આ વ્યાસપીઠ સામે આ 9 દિવસ અને શાસ્ત્રીજીએ જે કીધું એના વિશે 2 શબ્દ બોલવા એટલે સૂર્યની સામે દીવો કરવા જેવું છે. પવિત્ર ગંગાને એ કહેવાનું થાય કે તું કેટલી પવિત્ર છે. પવિત્રતા શું, મારું એના જેવું છે.
ભગવાન ભોળાનાથને ઈ કહેવાનું હોય કે વિષ કેટલું કડવું હોય છે, આ એનો અર્થ છે. એટલે અહીંયા આ વ્યાસપીઠ ઉપરથી પરમ વદનીય જે જનકભાઈ છે અને આમે વ્યાસપીઠ ઉપર જે બિરાજમાન થાય ને એ કદાચ રસ્તે રખડતા કોઈ બાળકને પણ જો આ જગ્યા ઉપર બેસાડી દેવામાં આવે ને તો એની ઉપર ભગવાનની પરમ કૃપા થાય, એની વાણી ખીલે. અને શાસ્ત્રીજી તો પહેલેથી જ આવા ભગવતીય કાર્યોની અંદર જોડાયેલા છે. એટલે 9 દિવસ સુધી પોતાની સુમધુર વાણીથી, પોતાના સરળ સ્વભાવથી અને પોતાના સરળ ભાષાકીય વાક્યોથી તમને બધાને આનંદિત અને તરબોળ કર્યા. એ બદલ ફરી એક વખત આપણે એને જોરદાર તાળીઓથી વધાવીએ. એવું કહેવાય છે કે જ્યાં જ્યાં નારીઓનું પૂજન થાય છે ને ત્યાં ત્યાં દેવતાઓનો વાસ હોય છે. જ્યાં જ્યાં સમાજના કોઈ પણ પુસ્તકને તમે જોઈ લ્યો કે જ્યાં સમાજની અંદર નારીઓનું અપમાન શરૂ થયું હશે એ સમાજનું પતન થયું હશે. કોઈ પણ સફળ પુરુષ પાછળ એક નારી જ હોય છે. અને તમે આટલા દિવસની કથાઓ સાંભળી છે, કથાની અંદર તમે એ નોટ કર્યું હશે કે જ્યારે જ્યારે પરમ કૃપાળુ પરમાત્માની શક્તિઓનો અંત આવે છે ત્યારે માતાજીઓએ સ્વરૂપ લઈ અને એના કાર્યોને પૂર્ણ કર્યા છે. જ્યાં જ્યાં પુરુષ તત્વ ઊભું રહી જાય છે ત્યાંથી સ્ત્રી તત્વની શરૂઆત થાય છે. જ્યાં જ્યાં પુરુષ તત્વના વિચારો બેન્ડ મારી જાય છે ત્યાં એક સ્ત્રી પાછળ હાથ રાખીને કહે છે કે હું તારી પાછળ ઊભી છું, તું આગળ વધ, હું તારી પાછળ છું. ભીખુદાન ગઢવીનો એક બહુ સુંદર મજાનો ટૂચકો છે. એ એવું કહેતા કે એક ભાઈને રાતે બહુ નીંદર નથી આવતી, એટલે આમ તે માટા મારતા હતા. એમણે કીધું કે કેમ તમને આજે નીંદર નથી આવતી, તમે તો દરરોજ 10 વાગે સૂઈ જાવ છો, પણ આજે કેમ આવું? એટલે કીધું કે કંઈ નહીં, થોડું ઘણું મારે ટેન્શન છે, તું સૂઈ જા, હું સૂઈ જઈશ. ફરી પાછું કલાક પછી જોયું તો એના પતિદેવ છે આમ તે માટા મારતા હતા. એટલે સારું હતું કે ત્યારે મોબાઈલ નહોતો, નહીતર એ બેન રીલ્સ જોતા હતા ને ઓલો ઘરમાં આટા મારતો હતો. પણ એ જમાનામાં એવું કઈ હતું નહીં, એટલે બસ પ્રેમ સિવાય બીજું કઈ હતું નહીં. એટલે ફરી એક વખત કલાક પછી પૂછ્યું એમણે કે કેમ આવું થાય છે? તો એને કીધું કે ના ના તું સૂઈ જા ને, કઈ વાંધો નહીં, હું સવારે જોઈ લઈશ. પણ અંતે જ્યારે એમ કહે છે કે જો હવે ન કયો ને તો સવારે મારું મરતું મોઢું જોહો તમે. બેને એમ કીધું. એટલે ભાઈ એમ કીધું કે બીજું તો કઈ નથી, પણ સામે વાળા મગનભાઈ છે ને એ 10 લાખ રૂપિયા મેં એની પાસેથી લીધા હતા. આ બહુ જાણીતો જોક્સ છે. અને કાલે સવારે એને ગમે એમ કરીને આપવાના છે ને મારી યારે માથાકૂટ કરે છે અને મારી પાસે પૈસા છે નહીં. ઓલા બેને કીધું 10 લાખ રૂપિયા હારું થઈને કરોડ રૂપિયાની નીંદર બગાડાય? કોણ સામે વાળા? ને તો કે સામે વાળા. બારી ખોલીને કીધું કે ભાઈ સાંભળો છો? તો કે હા બેન. એ કે તમારા ભાઈએ તમારી પાસેથી 10 લાખ રૂપિયા લીધા છે? તો કે હા. એ કેદી આપવાના છે? તો કે કાલે સવારે. નથી દેવા, તમારથી થાય કરી લેજો. અને આઈ બે જણા હુઈ ગયા ને ઓલા બે જાગ્યા પછી આખી રાત કે હવે આ 10 લાખ મેળવવા. એટલે આ શક્તિનું રૂપ છે. હેજ જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબી નો રંગ. હો રાજ મને લાગ્યો, હો રાજ મેં તો પીધો, હો રાજ મને લાગ્યો કસુંબી નો રંગ. શિવાજીએ વર્ષો સુધી એકમાત્ર તલવારના સહારે, માં ભગવતીના આશીર્વાદના સહારે આ દેશ ઉપર જો મુગલોને ન ટકવા દીધા હોય તો તેની પાછળ એની માં જીજાબાઈ જવાબદાર હતી, તેની પાછળ એની શક્તિ જવાબદાર હતી. મહારાણા પ્રતાપ જ્યાં સુધી જીવો ત્યાં સુધી પર વર્ષ ન થયો તો એના બાળપણની અંદર એની માએ આપેલા સંસ્કારો જવાબદાર હતી. એટલે આ સમાજને કઈ તરફ લઈ જાવો એ અહીંયા બેઠેલી મારી માતાઓ બહેનોના હાથમાં છે. પુરુષ કમાશે, ધન ભેગું કરશે, ઘરનો ખર્ચો ચલાવશે, પણ એ કાકરી પથ્થર અને ચૂનાના મકાનને ઘર તમે કરો છો. એ ઘરની મર્યાદાઓ, માન મોભાવો તમે જાળવો છો. અને તમારા બળ અને પ્રયત્નથી, તમારી જે હેમ હતી, તમારો જે આત્મવિશ્વાસ હતો અને તમે નક્કી કર્યું હતું કે મોકરની આ પવિત્ર ભૂમિ ઉપર માતાજીની શક્તિની
કથા સાંભળવા માટે આપણે આયોજન કરવું છે. હું ખૂબ ખૂબ વંદન કરું છું શ્રી અબોટી બ્રહ્મ સમાજ મહિલા મંડળ મોકરને કે એમણે આ સુંદર મજાનું આયોજન કર્યું. અને આ આયોજનની અંદર તમે બધા જ સામેલ થયા. આપણી પાસે સમય છે 12:30 થી 1 વાગ્યાનો શાસ્ત્રીજી, અને થોડું અડધી કલાક સમય બધાનો ભાવ છે. એટલે હમણાં થોડા દિવસ પહેલા તમે કદાચ વોટ્સએપના માધ્યમથી અથવા તો ફેસબુકના માધ્યમથી જો પુનાની અંદર સુંદર મજાનું સ્નેહ મિલન હતું. એટલે એ સ્નેહ મિલનની અંદર અચાનક જ મને એક વાત આવી. વાત કહેવાનું અહીંયા મને મન થાય છે. શા માટે કહું છું? ભગવાન શંકર અને માં પાર્વતી કૈલાસની અંદર બિરાજમાન છે, અને પાર્વતીજી અને ભગવાન શંકરનો સંવાદ ચાલે છે. એટલે પાર્વતીજી એમ કહે છે કે ભગવાન, તમે તો એમ કહો છો ને કે તમે તો બહુ ભોળા છો, તમારા જે ભક્તજનો છે, તમને જે ચાહે છે, તમારી જે પૂજા અર્ચના કરે છે, એને તમે બહુ ધ્યાન રાખો છો, એની ઉપર તમે બહુ કૃપા કરો છો. પરંતુ મારી એક તમને ફરિયાદ છે. એટલે ભોળાનાથે કીધું કે દેવી, ફરિયાદ તો હોય નહીં, છતાં પણ મારાથી કંઈ અજાણતામાં કોઈનું દિલ દુભાઈ ગયું હોય તો તમે મને કહો. એટલે એમણે કીધું કે એક તમારા ભક્ત છે પૃથ્વી લોકની અંદર, જે બહુ તમારી ભક્તિ કરે છે, બહુ તમારી ઉપાસના આરાધના કરે છે, પણ એ દરિદ્ર બહુ છે, તમે એને કંઈ આપ્યું નથી. એટલે ભગવાને કીધું કે દેવી, એ તો એના લેખમાં જે લખેલું હશે એ એને મળ્યું હશે. તો કે નહીં ભગવાન, એમ નહીં, એ તમારી આટલી બધી સ્તુતિ કરે છે, તમારું ગુણગાન કરે છે, તમારી સેવા પૂજા કરે છે, સવારના પ્રાતઃકાળની અંદર ઉઠી અને તમારા દર્શન કર્યા વગર પાણી પણ નથી પીતો, આવા ભક્તને તમે આવું દારિદ્ર્ય આપો છો, એ તો યોગ્ય ન કહેવાય. તો ભગવાન કહે છે કે દેવી બોલો તો શું કરું? તો કે એક કામ કરો, એને કંઈક આપો, તમે એનું દરિદ્ર દૂર થાય એ માટે આપો. તો કે ઓકે, કઈ વાંધો નહીં. એટલે એક દિવસ સવારના પોરની અંદર સૂર્યનારાયણ ઉગે એની પહેલા એ ભગવાન ભોળાનાથના મંદિરે જાય છે અને એમની સ્તુતિ અર્ચના કરે છે. અને ત્યાંથી ઘર તરફ જ્યારે આવે છે ત્યારે માતા પાર્વતીને કીધું કે જો હું એક કામ કરું, આ ભક્ત છે ને એ ભક્ત પોતાના ઘર તરફ જાય ત્યારે એના રસ્તામાં હું એક સોનાની ઈંટ મૂકી દઈશ, અને જો એ લઈ લેશે તો એનું દારિદ્ર્ય દૂર થઈ જશે. તો કે કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં, એવું કરો, એનાથી બહુ સારું થશે. એટલે ભક્ત ભગવાનની પૂજા કરી અને જતા હતા, એવામાં ભગવાન શંકરે સોનાની આખે આખી ઈંટ તેમના રસ્તામાં મૂકી દીધી. અને એ સોનાની ઈંટ પાસે જેવો એ ભક્ત પૂગે ત્યારે એને વિચાર આવ્યો કે આપણે બધા તો દેખીએ છીએ અને ચાલીએ છીએ, આંધળાઓ કેમ ચાલતા હશે, ચાલતો હું જોઉં. એટલે એની આંખો બંધ કરી દીધી અને એક પગલું ભર્યું, ઈંટ પાછળ રહી ગઈ, એને ઈંટ મળી નહીં. એટલે પાર્વતીજીએ કીધું કે ભગવાન, મારી હઠ હતી અને તમે આ કાર્ય કર્યું, પણ હવે ઈ મને કહો કે કેમ એને ઈંટ ન લીધી, અથવા તો કેમ એને ઈંટ ન દેખાણી. એટલે ભોળાનાથે કીધું કે જેના ભાગ્યમાં જે લખેલું હોય ને એ જ થાય છે. તમારા ભાગ્યમાં 9 દિવસ સુધી આ માતાજીના ગુણગાન સાંભળવા, ગાવા અને અહીંયા એના આનંદમાં ઝૂમવું લખ્યું હતું, એટલે તમે અહીં છો. બાકી તો ક્યાં ઓછા છે લોકો આજુબાજુમાં. કદાચ એવા ઘણા ઘર હશે કે આ ગામમાંથી જ નહીં આવ્યા હોય, એવું નથી. બરાબર, આજે મેં નક્કી કર્યું છે કે મારે કટાક્ષ કરવો જ નથી, કોઈ જાતની કટાક્ષની વાણી મારે કેવી જ નથી. બાકી તમારું કામ છે, આમે વ્યવસાય શિક્ષક છું, એટલે હંમેશા કોઈ મને બસમાં પૂછે ને, આટલા વર્ષના અપડાઉન કરું, એટલે કોઈ મને પૂછે કે તમે શું કરો, મેં કીધું હીરા કહું. વાત હસવા જેવી છે પણ ખરેખર હીરા જ ગણીએ છીએ અમે. અમારી પાસે એક પથ્થર આવે છે, એ પથ્થરને અમે 10-15 વર્ષ સુધી ઘાટ આપીએ, અને ઘાટ આપીને પછી એ માર્કેટમાં એની વેલ્યુ થાય, એટલે હીરા જ ઘસીએ છીએ અમે. એમ અહીંયા જાણતા અજાણતા, આપણે ખબર ન હોય એવા સમયે કદાચ આપણા આ ઘાટમાં ક્યાંય લીટાઓ પડી ગયા હોય, આપણા મનની અંદર ક્યાંય મેલ આવી ગયો હોય, આપણી વાણી અને વર્તનમાં કંઈ ફેર પડી ગયો હોય, આપણા વડીલોની આદર કરવામાં આપણે ક્યાંક ચૂકી જતા હોય, તો આ વ્યાસપીઠ છે, એ મશીન છે ને એની ઉપર બેસનારો ઘસનારો છે, એ તમને બધાને ઘસ્યા એટલા દિવસ કે તમારામાં આ દોષ છે, તમારામાં આ ત્રુટિઓ છે, તમારામાં આ ઘટે છે, તમારે આ કરવું જોઈએ અને આમ કરવાથી આમ થાય.
અને એક વસ્તુ હંમેશા યાદ રાખવી કે યોગ્ય સ્થાનેથી જે વસ્તુ મળે છે ને એ બધે નથી જ મળતી. તમે ગમે ત્યાં ભટકો, ફાફા મારો, એ વસ્તુ ન મળે. તમારે વિશ્વની સૌથી સુગંધિત વસ્તુ જો કસ્તુરી જોતી હોય તો એ કસ્તુરી રૂપી મૃગને જ પકડવું પડે. આપણા ખેતરમાં હૈણા આવે, એની પાસે કસ્તુરી ન હોય. એટલે જો તમારે પરમ તત્વની પ્રાપ્તિ કરવી હોય તો ઈશ્વરની માં ભગવતીની સ્તુતિ કરવી જ પડે. એના વગર તમારી અંદર એ તત્વ આવે જ નહીં. વિશ્વની અંદર બગડવાના હજારો રસ્તા છે. ભગવાને એક વસ્તુ શાસ્ત્રીજી બહુ સારી કરી, સુધરવાનો એક જ રસ્તો સત્સંગ. બગડવાના હજારો રસ્તા છે, પણ સુધરવાનો એક અને એક માત્ર રસ્તો, અને એ પણ સરળ, ખૂબ સરળ. માત્ર 2 કલાક, માત્ર 1 કલાક, માત્ર 15 મિનિટ, માત્ર 1 મિનિટ, માત્ર ક્ષણિક. એનો હું તમને દાખલો આપું કે આપણે કોઈ જાજા વાન વેત કરવાના જ નથી. હમણાં હું સાંભળતો હતો, કદાચ હું અહીંયા આવ્યો એની પહેલા જ શાસ્ત્રીજી એવું કીધું કે ભાઈ અહીંયાથી મેં તમને જે આપવાનો પ્રયત્ન કર્યો, બની શકે કે કદાચ એમાં કંઈ ઓછું રહી ગયું હોય, કદાચ સમયના અભાવે હું એ શ્લોકોનું વાંચન ગાયન ન કરી શક્યો હોય, કદાચ કોઈ આખ્યાનને મેં ટૂંકાવ્યું હોય જે તમને ગમતું હોય. તેમ છતાં હિન્દી સાહિત્ય જગતના એક બહુ મોટા કવિ થઈ ગયા, આમાંથી જે કોલેજની અંદર ભણ્યા હશે, મહાદેવી વર્મા. મહાદેવી વર્માએ એક વખત મંદિરે જાય છે, એટલે પરમપિતા પરમાત્મા માતાજી સાથે બિરાજમાન છે, એમના દર્શન કરે છે. અને દર્શન કરે છે ત્યારે અચાનક જ એના મોઢામાંથી કવિતા રૂપી શબ્દો નીકળી જાય છે. એ એમને કહે છે કે હું તારા મંદિરે આવી છું પણ મારી પાસે ગળું નથી. હું તારા મંદિરે આવી છું પણ મારી પાસે શબ્દો નથી. હું તારા મંદિરે આવી છું, મારી પાસે ચૂંદડી નથી, મારી પાસે નૈવેદ્ય નથી, મારી પાસે 52 ભાતના પકવાનો નથી, મારી પાસે એવી કોઈ વસ્તુ નથી, મારી પાસે એવા વાઘા નથી, મારી પાસે એવો ભાવ પણ નથી કે હું તને અર્પણ કરી શકું. હું સાવ એમનેમ આવી છું. મને કંઈ આવડતું નથી, મને તારી સ્તુતિ કરતા નથી આવડતી, મને તારી ભક્તિ કરતા નથી આવડતી. આપણે મહાદેવના મંદિરે હું શ્રાવણ મહિનાની અંદર જાઉં, તમે બધા પણ જાતા હશો, એટલે શાસ્ત્રીજી ઘણા એમની પૂજા અર્ચના જાણતા હોય ને ખબર હોય, અનેક પ્રકારના એ લોકો આમ કરી અને ભગવાન ભોળાનાથને રીઝવવાના પ્રયત્નો કરતા હોય છે. કોઈ સવારની અંદર જળ ચડાવી, કોઈ બીલીપત્ર ચડાવી, કોઈ બિલ્લું ચડાવી, કોઈ સ્તુતિઓ કરી. એમ મહાદેવી વર્મા કે મને કંઈ નથી આવડતું. અને તે એક જ શબ્દ બોલે છે, તેમ છતાં હું પવિત્ર હૃદયના ભાવો લઈને આવી છું, અને તારી શું રાખવી હોય તો રાખ, નકર મને મૂકી દે. એમ અહીંયા તમે જે કર્યું એ સૌથી શ્રેષ્ઠ જ છે. કારણ કે ઈશ્વરને માત્ર હૃદયના ભાવોની જરૂર છે, એને ભાતના ભોજનની જરૂર નથી. અને જો ઈશ્વરને ભાતના ભોજન હોય તો ભગવાન દ્વારકાધીશ અખિલ બ્રહ્માંડનો નાથ દુર્યોધનના 32 વાટકા ભોજનના મૂકી અને વિદુરની ભાજી ખાવા જાય જ નહીં કોઈ દી ન જાય. અને તમારો ભાવ છે એ નરસિંહ મહેતા જેવો હતો. તમારો ભાવ નરસિંહ મહેતા જેવો હતો. નરસિંહ મહેતા જેવો એટલા માટે કે નરસિંહ મહેતા પાસે માત્ર ને માત્ર કૃષ્ણ સિવાય બીજી કોઈ વસ્તુ જ નહીં. તેમ છતાં લગભગ 52 વાર ભગવાન શ્રી કૃષ્ણ, અને 15મી સદીમાં 15મી સદી એટલે 15 ને 5 20 ને 21 એટલે લગભગ 550 વર્ષ જ થયા છે. અને 550 વર્ષનો ઇતિહાસ છે એ ખોટો ન હોય. કદાચ 5000 વર્ષ પહેલાનો ઇતિહાસ આપણે ખોટો માનીએ, પણ એ પણ સિદ્ધ થયો છે. રામાયણ કાળની અંદર શ્રીલંકાથી ભારતને જોડતો સેતુ એ જ સમયે બન્યો, એ પ્રૂવ થઈ ગયું છે. એટલે એ જો ઇતિહાસ આપણી પાસે હોય તો માત્ર 5.5 વર્ષનો ઇતિહાસ આપણી પાસે સાચો જ હોય. અને 550 વર્ષ પહેલાનો ઇતિહાસ એમ કહે છે કે લગભગ 52 વાર ભગવાન કૃષ્ણ નરસિંહ મહેતાના ઘરે આવ્યા. એનું કારણ એક જ હતું કે એનો ભાવ ઈ કે તારે જે કરવું એ કર ને, હું કરવા ઉપાધિ કરું. જો ઉપાધિ કરીએ ને તો અહંકાર આવે. કારણ કે હું આ કરું છું, જ્યાં હું આવ્યું ત્યાં ઈશ્વર દૂર ગયો છે. કારણ કે જગ્યા ભરાઈ ગઈ. હું આમ અંદરથી તમે હું બોલો ને, અંદરથી આમ તમને ભાવ આવે, કહો મારા વગર તો આ શક્ય જ નથી. જો હું ન હોય તો આ થાય જ નહીં.
તમે વિચાર કરો કે આખી દુનિયાને જીતનારા સમ્રાટો વયા ગયા, દુનિયા પૂરી થઈ ગઈ, પૂરી થઈ ગઈ, દુનિયા ચાલે છે. આપણે એવું કહીએ કે વિશ્વની અંદર ઉત્તમમાં ઉત્તમ રાજનેતાઓના અવસાન થયા, દુનિયા અટકી ગઈ? ન અટકી. અરે એની ક્યાં વાત કરો, આપણા ઘરનો મોટામાં મોટી મોભી વયો જાય તો કોઈ અટકતું નથી. 10-15 દિવસ આપણે એના માટે દુખી થઈએ છીએ, પણ ઈશ્વરે એવી ચલતી બનાવી છે કે તમે એને ભૂલી અને આગળના કાર્ય તરફ જાઓ. કાલ સવારે હું પણ નહીં હોય તો એનો મતલબ એવો નથી કે કોઈ આ માઇક ઉપાડનારું નહીં હોય. મારા પછી હજારો લોકો હશે કે જે મારી પણ તમને યાદ નહીં અપાવે. અને આ દુનિયાની અંદર જ્યાં સુધી આપણે છે ત્યાં સુધી જ આપણી આજુબાજુની અંદર છે, અને આપણા ભાવો સારા હશે ને તો જ આપણી આજુબાજુની અંદર લોકો હશે, બાકી કોઈ નહીં હોય. અહીંયા તમારો ભાવ સારો હતો એટલે બધા ભેગા થયા, બરાબર છે. એક રાજા હતા, એ રાજાનું રાજ્ય બહુ સારી રીતે ચાલતું, અને એના દીવાન છે ને એ એક દિવસ આમ થોડા ઉદાસ હતા. એટલે રાજાએ કીધું કે કેમ દીવાનજી આજે કેમ તમારે ઉદાસ થવું પડે છે? એટલે કીધું કે મહારાજ હવે તમે જાળવી જાવ તો સારી વાત છે. એટલે કીધું કે કઈ રીતે? તો કે જાળવવાનું એટલે કહું છું કે આપણા રાજ્યનો ખજાનો ખાલી થતો જાય છે અને તમારા 2 હાથથી આપવાની દાનની પ્રવૃત્તિ વધતી જાય છે, એટલે જાળવજો, બાકી રાજ્ય ખાલી થઈ જવાનું છે, કંગાળ થઈ જવાનું છે. એટલે રાજાને એમ થયું કે દીવાનજી એને કીધી વાત સાચી શાસ્ત્રીજી, પણ છતાંય રાજાથી રહેવાનું નહીં. એટલે એક સેવકને મોકલો કે ભાઈ એક કામ કરને ગોળનો ડબ્બો લઈ આવ. એટલે સેવક ગોળનો ડબ્બો લઈ આવ્યો. ગોળનો ડબ્બો રાજ્યસભાની અંદર રાખ્યો અને કીધું કે બધી બારી દરવાજા ખોલી નાખો ભાઈ. એટલે સેવકોએ બધાએ બારી દરવાજા ખોલી નાખ્યા. થોડો સમય થયો ને ત્યાં ગોળ ઉપર માખીઓ આવીને બેસી ગઈ, ભમરાઓ આવીને બેસી ગયા, પતંગિયાઓ આવીને બેસી ગયા. એટલે દીવાનજીને કઈ ખબર પડી નહીં. એટલે કીધું કે મહારાજ આ ગોળ મગાવવાનું કારણ શું? એટલે એમણે કીધું કે તમે કહેતા હતા ને કે રાજ્યની અંદર ખજાનો ખાલી થાય છે, દીવાનજી જ્યાં મીઠાશ હોય ને ત્યાં જ લોકો આવે છે, બાકી કડવાહટથી તો બધા દૂર જ રહે છે. આપણી અંદર મીઠાશ હશે, આપણી અંદર ભાવ હશે, આપણી અંદર પ્રેમ હશે, આપણી અંદર ભાતૃત્વ ભાવના હશે, આપણી અંદર સહન શક્તિ હશે, આપણી અંદર જતું કરવાની ભાવના હશે, આપણી અંદર અપનાવી લેવાની ભાવના હશે, તો કોક આપણે નહીં આવશે. બાકી તો પૈસા ખર્ચીને કરોડો રૂપિયાના ડોમ બનાવે છે, સાંભળવા વાળા 5 જાણા નથી હોતા, એને ભેગા કરવા અઘરા છે. માતાજીની અસીમ કૃપા છે મારી અને તમારી ઉપર કે આપણા મન મસ્તિષ્કની અંદર હંમેશા સારા જ વિચારો આવે છે, અને આવા સુંદર મજાના કાર્યો કરવાની બધાને પ્રેરણા મળે છે. 6 મહિના પહેલા ખૂબ સુંદર મજાનું મોટું આયોજન, અને શાસ્ત્રીજી આયોજનની અંદર હું તમને આમ એમ થાય કે મારે તમને કઈ વાત કરવી. અમારા જ્ઞાતિના દરેક કાર્યની અંદર ઈશ્વરીય આદેશ હંમેશા છુપાયેલો હોય છે, અને ઈશ્વરની પ્રેરણાથી જ કોઈ પણ કાર્યો થાય છે. આટલા વર્ષની મારી ઉંમરની અંદર મારે એમ કેવું તો હું એક આ બધા વિશાળ વટ વૃક્ષો બેઠા છે એની અંદર હું એક પરજીવી છોડવો છું, છતાં પણ મારો અનુભવ એવો છે કે આપણી જ્ઞાતિની અંદર કોઈ પણ કાર્યની પરિકલ્પના થઈ હોય અને એ કાર્ય પછી પ્રસ્તુત રૂપે થતું હોય ત્યારે એ સવાયુની 1.5 ગણું થઈને જ હંમેશા એની પૂર્ણાહુતિ થઈ હોય છે. કોઈ પણ કાર્યની ક્યારેય કોઈ પણ કાર્ય આપણી જ્ઞાતિની અંદર ફાઇનાન્શિયલી આર્થિક રીતે એટલે કે પૈસાની દ્રષ્ટિએ અટકું જ નથી. ક્યારેય કોઈ કાર્ય સ્વયંસેવકોની ખામી હોય એ રીતે અટકું જ નથી. એટલા માટે હું ફરી એક વખત ઈશ્વરના માં ભગવતીના ચરણોમાં તમારા તાળીઓની નાદ સાથે આપણા બધાનો ભાવ પહોંચાડું છું કે અમારી આ જ્ઞાતિ ઉપર હે માં ભગવતી, હે પરમાત્મા, હે પરમ કૃપાળુ ઈશ્વર હંમેશા આવી જ અમી દ્રષ્ટિ રાખજો. અને ઘણી વખત બને છે એવું કે કાર્યની શરૂઆત તો બહુ સારી રીતે થઈ જાય, પછી પૂગતા પૂગતા અંદર બાંધણા થઈ જાય. એ તમને ખબર છે? પછી ડખા થાય. સારી વસ્તુના સૌ ભાગીદાર, ખરાબમાં હું નહીં. સારી વસ્તુના સૌ ભાગીદાર, ખરાબમાં હું નહીં. જ્યારે ખરાબ આવે ને
ત્યારે એમ કે મેં તો બરાબર જ વાંચ્યું તું, રાજુભાઈએ ખોટું લખી નાખ્યું, બાકી મારી થોડી ભૂલ થાય. મેં તો દાળ ચાખી હતી, પાછળથી કોક મીઠું ઝીકી ગયું. મેં તો દાળ ચાખી હતી, પણ એમ કે રસોઈ બહુ સારી હતી. ઊભો તો ને હું માથે ઊભો તો ને, હું ઊભો તો માથે, આ હું હતો. એટલે આ જે ભાવોને દબાવીને રાખવા અને કાર્યને આમ સ્મૂથલી રીતે વહેડાવવું, એ ઈશ્વરની ઈચ્છા વગર શક્ય નથી. અને બધું તમે કર્યું છે. એટલા માટે ફરી એક વખત નતમસ્ત તમને હું પ્રણામ કરું છું. અને આભાર વિધિની અંદર આપણે આગળ વધીએ. સૌથી પહેલા તો મારા અને તમારા સમક્ષ જેમણે રાખી, જેમણે શુદ્ધ અંતરના ભાવથી તમને બધાને ભીંજવા, આપણામાં એવું કહેવાય છે કે તમે રડી લ્યો ને એટલે તમારો ભાળ હળવો થઈ જાય. અને ભગવાને તમને બહુ શક્તિ આપી છે. અમે જરા કઠણ હૃદયના, અમે જરા કઠણ હૃદયના. એટલે જ તો કવિ બોટાદ કરે લખ્યું ને કે મીઠા મધુ ને મીઠા મેહુલા રે રોલ, એથી મીઠી છે મોરી માત. માં એટલે શક્તિની વાત થાય છે અહીંયા, માના અર્થમાં શક્તિ. મીઠા મધુ ને મીઠા મેહુલા રે રોલ, એથી મીઠી છે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે રોલ. એ શક્તિ મેં ઘણી વખત સમાજની અંદર જોયું છે કે કદાચ ન કરે નારાયણ ને કોઈ લક્ષ્મી નારાયણની જોડી ખંડિત થઈ જાય, કોઈ કારણસર એક ઘરમાંથી કોઈ શક્તિનું અવસાન થાય અને એકાદ સંતાન હોય અને એ બાપને એ સંતાન મોટું કરવું ને એટલે લોઢાના ચણા ચાવવા બરાબર થાય. પરંતુ એની જગ્યાએ કોઈ પુરુષનું એ કુટુંબમાંથી મૃત્યુ થાય અને 2-3 સંતાનો હોય, તેમ છતાં એ વિધવા માં એ સંતાનોને બહુ સારી રીતે અને સુંદર રીતે એનો ઉછેર કરે છે. એને કોઈની સહારાની જરૂર નથી પડતી. એની અંદર એટલી દેવીય શક્તિ છે કે એ કોઈ પણ રીતે ઘરકામ કરશે, મજૂરી કરશે, સિલાઈ કામ કરશે, કંઈ પણ કરી અને પોતાના સંતાનોને મોટા કરશે. એટલે આપણે મેં તમને કીધું ને કે પુરુષ કરતા સ્ત્રી શક્તિ છે મહાન છે. એની અંદરની ભાવનાઓ મહાન છે, એની સહન કરવાની શક્તિઓ મહાન છે, એ સહનશીલ છે. અને અહીંયા બધી બેઠી ને એ બધી બહેનોની હું વાત કરું, એ બહુ સહનશીલ છે અને થોડીક શાસ્ત્રીજી કમ નસીબ વાળીઓ છે. હા, એટલા માટે કમ નસીબ વાળી કે આજથી 40-50 વર્ષ પહેલા એમના લગ્ન થયા ને, આ બધા બહેનો બેઠા એના 40-50-60 વર્ષ પહેલા લગ્ન થયા હતા. કદાચ આપણે માં વાત કરી હોય તો ખબર નહીં. ત્યારે એને એમ હતું કે મને કેવી હાહુ મળશે. ત્યારે એને એમ હતું, જ્યારે એના લગ્ન થયા ત્યારે કર મને તો કેવી હાહુ મળે. અને તૈયની હાહુ એટલે 12 વટિયા જેવી હો. હા, 4-4, 5-5 ગાયું રાખી હોય. સવારમાં 4 વાગે ઉઠાડી દે, ઉઠાડીને ગાયું દોવાની અને ઘરની અંદર 7-8 ભાઈઓ એવડા એવડા થપ્પા રોટલાના સવારના પોર આટલા થપ્પા કરે. અને ઈ બધું પતાવીને તરત વાડીએ જવાનું, લોટ દરવાનું, કેટલા બધા કામ કરવાના. અને એમાંય જેની ઠેહ લાગે અને ખમ્મા મારા વીરા શબ્દ નીકળે એવો વીરો ઘરે આવે ને તોય માને એની હાહુને પૂછ્યા વગર ભજીયા ન થાય. હીરાની તો વાત જવા દો, ભજીયા નો તો આવી 12 વટિયા જેવી હાહુ. એટલે એને એ તકલીફ હતી. પછી હવે એનું સંસાર આગળ હાલ્યો અને હવે ઈ હાહુ બનવાની ઉંમરે આવી તો ઈ તકલીફ છે કે હારી વહુ કેવી જડીએ. એટલે બે બાજુથી હલવાણી. એને હવે ઈ તકલીફ છે કે હવે વહુ કેવી જડીએ. પણ તમારા જેવી ભક્તિ કોઈની તાકાત નથી કરી શકશો, નહીં થાય. તમે જે પ્રાપ્ત કર્યું છે ને એ પ્રાપ્ત હવેની દીકરીઓ તો નહીં જ કરી શકે. તમે જે સહન કર્યું છે ને એ હવેની દીકરીઓ તો સહન નહીં કરી શકે.
ધીરુભાઈ સરવૈયા બહુ સારી વાત કરે છે. ક્યારેક ક્યારેક હાસ્યની અંદર એની વાત બહુ સારી હોય છે. એની એવું કેવું કે ભાઈ બધા દીકરીને જોવા જાય ને એટલે એમ તરત જ એમ કહી દે કે ભાઈ અમારી દીકરી ખેતરનું કામ નહીં કરે હો. ના, સારી વાત છે ભાઈ, અત્યારે દીકરીઓ ભણેલ ગણેલી હોય આતે પાછી જમીન જોઈએ. આપણે તો કુરિયરનો વ્યવસાય ને એટલે પાછી એમ કે હવે કાલ સવારે કાઢી મૂકે તો કરીએ કામ અમારી દીકરી, જમીનતા જોઈએ ને. સાચી વાત છે ને. આ સમાજની અંદર નવો ટ્રેન્ડ ચાલ્યો છે. અરે ચાલો એ પણ સિક્યુરિટી છે, મા બાપ છે એ પોતાની દીકરીની બહુ છે, પણ પછી એમ કે છે કે અમારી દીકરી આમ નહીં કરે ને અમારી દીકરી આમ નહીં કરે ને. ધીરુભાઈ કે ખાઈ તો લે ને એની હાથે કે એ અમારે ખવડાવવું જોઈએ. ખાઈ લે તો ઘણું, બાકી તો બધું અમે કરી નાખશું. બરાબર, એક હાસ્યની વાત છે, પણ આવા સત્સંગોની અંદર શક્ય હોય તો પરિવારના બધા સાથે મળી અને માં જગદંબાની જે આ સ્તુતિ આપણે કરવા ભેગા થયા હતા એ સાંભળી. એકાદ પરિવારની અંદર પણ જો કંઈ સુધારો આવશે ને તો આપણું આ કાર્ય છે ને એ સુધરી જશે. હું તો તમને એમ કહું છું, હું મારા વારંવાર ક્યાંય જાઉં એટલે કહેતો જોઉં છું કે ભાઈ આ કાર્યની શરૂઆત હું તમને એમ કહું કે તમે કંઈ એવું કરો કે આજે આ છેલ્લો દિવસ છે અને આજ સાંજ સુધીમાં જો અહીંયા સાંભળવા આવતા હોય અથવા તો આપણી ગલીની અંદર રહેતા હોય એ એક હાહુ હોવે જો બોલી જાય ને તો તમારું કામ થઈ ગયું. આ સપ્તાહનું એક હાહુ હોવે. પૈસાના ખર્ચા કરવાથી, મોટા મોટા સમિયાણા બાંધવાથી, 32 વાતના ભોજન કરવાથી, દરરોજ મેનુ ચેન્જ કરવાથી, એસી ફિટ કરાવવાથી, ગરમીમાં ઉપર ફુવારા પાડવાથી, સોફ્ટ ગાડલા નાખવાથી, સુંદર મજાના સાઉન્ડ લઈ આવવાથી, લાઈવ ટેલિકાસ્ટ કરવાથી કંઈ થતું નથી. આમૂલ પરિવર્તનની જરૂરિયાત છે. અહીંયાથી પરિવર્તન કરો, અહીંયાથી પરિવર્તન કરો અને આ પરિવર્તન જ તમારા જીવનને શ્રેષ્ઠતમ તરફ લઈ જશે. આ પરિવર્તન જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી પછી કંઈ થવાનું નથી. અને આવું પરિવર્તન કરાવનાર આપણી વચ્ચે એવા સુંદર મજાના ભાવોથી જેમણે આપણે તરબોર કર્યા એવા શાસ્ત્રીજી શ્રી જનકભાઈ રાજ્યગુરુ ટુકડા, તેઓ રહેવાસી છે. આપણે ખૂબ ખૂબ તાળીઓથી એમણે વધાવીએ. અને હું સમસ્ત મહિલા મંડળને વિનંતી કરીશ કે શાસ્ત્રીજીને દક્ષિણા અર્પણ કરી અને એમનું સન્માન કરી અને અમારી સમસ્ત અબોટી બ્રાહ્મણ જ્ઞાતિ વતી, માત્ર મહિલા મંડળ તો નહીં પણ સમસ્ત અમારી જ્ઞાતિ, જ્યાં જ્યાં અમારી જ્ઞાતિ ફેલાયેલી છે અને જે લોકો આ કાર્ય સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા છે, બધાના ભાવો હું મંજુબેનને વિનંતી કરીશ કે શાસ્ત્રીજીને અર્પણ કરે અને એમનું સન્માન કરે. જોરદાર તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીએ, એનું સન્માન કરીએ અને એમનો આભાર વ્યક્ત કરીએ કે અમારા જીવનની અંદર જે કંઈ આપની વાણીથી પરિવર્તન આવે છે એ પરિવર્તનના સંપૂર્ણ ભાગીદારી આપશો અને ઈશ્વરે પણ આપને એ લાયક બનાવ્યા છે, એ સમકક્ષ બનાવ્યા છે કે વ્યાસપીઠ ઉપર બિરાજી અને તમે ભગવાન રૂપી રચેલા શબ્દોને અમારા સુધી પહોંચાડ્યા છે. અને શબ્દનો ક્યારેય નાશ નથી, એટલે હંમેશા સારું બોલવું. શબ્દનો ક્યારેય નાશ નથી. શબ્દ છે એ બ્રહ્માંડની અંદર ભમે છે અને આપણા બોલેલા શબ્દો ક્યારેક આપણે ટકરાશે, એટલે વિચારીને બોલવું, 100 વાર વિચારીને બોલવું. કોઈ વિશે આપણે ખરાબ કાર્ય બોલીએ છીએ, ખરાબ વાણી બોલીએ છીએ, એ ભટકાઈને આપણે જ આવવાની છે. એટલા માટે આપણે હંમેશા જ્યાં સુધી બને ત્યાં સુધી મધુર વાણીથી આપણે બીજાના જીવનરૂપી પુષ્પોને સુગંધિત કરીએ. અને એક સુંદર મજાની વાત જેને આપણે સમગ્ર જ્ઞાતિ ગૌરવ લઈ શકીએ. હવે આપણે અહીંયાથી સન્માનની વિધિ જ આપણે ચાલુ રાખવાની છે. બીજું સન્માન આપણે એવી એક શક્તિનું કરવાનું છે કે જેનો કાલ જ મને પારસનો ફોન આવ્યો. તમે કદાચ પારસને ઓળખતા હશો, પારસ લાખાણા. એમનો ફોન આવ્યો કે લાલજીભાઈ, હું ક્લાસની અંદર હતો, એમણે મને કીધું કે એક બહુ આનંદદાયી વાત છે. મેં કીધું બોલને ભાઈ, શું હતું? તો પારસની બેન છે મારુતિ પરસોત્તમભાઈ ખીમજીભાઈ લાખાણા, એમણે CAPFS ડિફેન્સની જે ખૂબ ટફેસ્ટ કેન્દ્રીય લેવલની જે એક્ઝામ હોય છે એ એક્ઝામ એમણે ક્લિયર કરી અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ
BSF આર્મીની સૌથી ખતરનાક રેન્ક કહેવાય, એમાં એમનું સ્થાન પ્રાપ્ત થયું છે. આપણે એને જોરદાર તાળીઓથી વધાવી લઈએ. દીકરી આગળ આવી જા. અને હું સમસ્ત મહિલા મંડળ મોકરને વિનંતી કરીશ કે તેમના સભ્યો દ્વારા આ મારુતિનું સન્માન કરવામાં આવે. આપણે શક્તિની આરાધના, શક્તિની સ્તુતિ કરતા હોય ત્યારે જ્ઞાતિની પહેલી એવી શક્તિ જે બોર્ડર ઉપર દુશ્મનો સામે શક્તિરૂપી અવતાર લઈને ઊભી રહેશે, BSF બોર્ડર સિક્યુરિટી ફોર્સ, એટલે કે તરતો તરત સૌથી પહેલા દુશ્મનોનો સામનો કરવો હોય તો BSF ને કરવો પડે. અને એમાં આપણી દીકરી સિલેક્ટ થઈ. આપણે ગર્વની લાગણી સાથે, હર્ષોલ્લાસ સાથે એકવાર જે બોલાવી અને આપણે સન્માન કરીએ. બોલ શ્રી વિંધ્યવાસીની માતા કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઈશ્વર આપના કોમળ હૃદયને જરૂર પડે ત્યારે કઠોરતા અર્પણ કરે. આપના માતૃત્વ રૂપી ભાવને જ્યારે જરૂર પડે ત્યારે શક્તિ રૂપી ભાવમાં પ્રગટ કરે. અને અમે બધા આનંદથી અને સુખેથી આ ભૂમિ ઉપર, આ ધરા ઉપર ભગવાનના ગુણગાન કરી શકીએ એ માટે બોર્ડર ઉપર તમે અમારી રક્ષા કરો એવા ભાવ સાથે આપણે ભગવાનના ચરણોમાં વંદન કરીએ કે પાર્વતીબેને અત્યારે તો જે કેડર ઉપર એમને નોકરી મળે, કારણ કે એમાં પણ રેન્કિંગ હોય નીચેથી લઈને ઉપરના લેવલ સુધી, એ સર્વશ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરે એવા ભાવો સાથે આપણે ફરી એક વખત એને તાળીઓના નાદ સાથે વધાવી લઈએ. અહીંયા હવેથી જે સન્માન થઈ રહ્યા છે એમાં જે આપણે શાલ ઓઢાડી અને સન્માન કરવાના છે, એ સન્માન કાલે સાગર વાલજીભાઈ શિયાણી, તેમનો જન્મદિવસ હતો, તેમના તરફથી અને સમગ્ર મહિલા મંડળ મોકર તરફથી આ સન્માન કરવામાં આવે છે. હવે આપણે સન્માન તરફ આગળ વધીએ તો શાસ્ત્રીજીના સન્માન બાદ આપણા મહેશભાઈ ગોરબાપાને હું વિનંતી કરીશ કે તેઓ આગળ આવે અને સમસ્ત મહિલા મંડળ ગામ વતી આપણા મહેશભાઈનું સન્માન કરે. જોરદાર તાળીઓથી આપણે મહેશભાઈને વધાવી લઈએ. મોકરના અને આજુબાજુના દરેક શુભ કાર્યની શરૂઆત અથવા તો આગળ આવતા રહ્યું મહેશભાઈ. આપણે જેના જેના સન્માન થાય એ બધા થોડા સ્ટેજથી આગળ આવશો. આપણા મોકરની અંદર જે કંઈ શુભ કાર્યો થાય છે, આપણી જ્ઞાતિની અંદર શુભ કાર્ય થાય છે, એમાં મહેશભાઈના આશીર્વાદ હંમેશા માટે સંમિલિત હોય છે. આપણે તાળીઓના નાદ સાથે મહેશભાઈનું સન્માન કરીએ. ખૂબ ખૂબ આભાર મહેશભાઈ, આટલા દિવસો સુધી તમે માં ભગવતીની સ્તુતિમાં અમારો સાથ અને સહકાર આપ્યો. ત્યારબાદ આપણા આમ તો જ્ઞાતિનું રમકડું કહેવાય એવા ધીરુભાઈ બાપોદરા, તેમને હું વિનંતી કરીશ કે તેઓ આગળ આવે અને સમગ્ર મહિલા મંડળ વતી આપણે ધીરુભાઈનું સન્માન કરીએ. ધીરુભાઈ મને એમ કીધું હતું કે અમારા ધર્મપત્નીનું નામ લેજો નકર ખોટું લાગી જાય, બરાબર? એટલે એમના ધર્મપત્નીનું પણ અહીંયાથી આપણે ઉલ્લેખ કરીએ છીએ. એ કે નહીંતર પછી અહીંયા તો મારે આટલા દિવસ જમવાનો વાંધો નતો, ઘેર જઈને ડખો થાય. સન્માન કરીએ આપણે. બોલાવી લ્યો ધીરુભાઈ હોય તો. તાળીઓના નાદ સાથે આપણે તેમનું સન્માન કરીએ. ત્યારબાદ હું વિનંતી કરીશ અશોકભાઈ દવેને કે તેઓ આગળ આવે અને તેમનું પણ સન્માન સમગ્ર મહિલા મંડળ કરે. આવો અશોકભાઈ. ઈશ્વરના ચરણોની અંદર પ્રાર્થના કરીએ કે આપણા આ પ્રદેશની અંદર જનકભાઈ પછી ગુંજતું નામ અશોકભાઈનું હોય અને એમના મુખારવિંદમાંથી ભગવાન કે માતાજીના જે કંઈ ઈશ્વર એને આદેશ કરે એવા ગુણગાન આપણે સાંભળીએ. અશોકભાઈ ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ હું પરેશ દાદાને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આગળ આવે અને તેઓ અમારું સન્માન સ્વીકારે. ખૂબ જ સુંદર અવાજ છે અને એમની પાસે સંસ્કૃતનું ખૂબ જ જ્ઞાન છે. હું યુટ્યુબના માધ્યમથી એમને સાંભળતો હોય. આપની વાણીનો પણ લાભ અમને સદાય માટે મળે. પરેશ દાદા, આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ શરદગીરી ગૌસ્વામી કે જેઓ ભજનીક છે અને
તેમની સુરાવલીથી આપણે બધા અહીંયા ઝૂમીએ છીએ, નાચીએ છીએ, ગાઈએ છીએ અને માં ભગવતીના ચરણોની અંદર આપણા પુષ્પો અર્પણ કરીએ છીએ. હા, નહીં, પરેશ દાદાને આપી દીધું. સમગ્ર મહિલા મંડળ વતી આપણે તેનો આભાર વ્યક્ત કરીએ છીએ અને તેમનો સન્માન કરીએ છીએ. તાળીઓથી વધાવી લઈએ. તમારા માટે અઘરું કામ છે અને મારી માટે કહેવાનું પણ અઘરું કામ છે, કારણ કે તાળી 2-4 સન્માન સુધી વાગે, પછી ન વાગે. પછી એમ થાય કે આ તો લાંબુ હાલશે, સારું કેટલીક ઘડી આપણે વગાડવી. છતાં પણ કટાક્ષ થઈ જાય છે. મેં નક્કી કર્યું નથી કરવો, તેમ છતાં થઈ જાય છે. ત્યારબાદ હિતેશભાઈ જોશી તબલસી, તેમને હું વિનંતી કરીશ કે તેઓ આગળ આવે. કદાચ મારું એક જ એવું સ્વપ્ન હતું જે હું પૂરું ન કરી શક્યો. મને એમ હતું, શાસ્ત્રીજી એકાદું ઇન્સ્ટ્રુમેન્ટ તો મને આવડવું જોઈએ. મેં ટ્રાય કરી, તબલું વાગ્યો જ નહીં, ઢોલ જ વાગ્યો. કારણ કે વર્ષો સુધી શિવ મંદિરની આરતીમાં નગારું વગાડ્યું એટલે ઢોલ જ વાગ્યો. પછી કીધું કે ભાઈ આ આપણાથી નહીં થાય. એવા સુંદર તબલાના માણીગર, એમને આપણે વિનંતી કરીએ કે અમારું સન્માન સ્વીકારે. હિતેશભાઈ જોશી. અને ત્યારબાદ આ જે મારા અવાજમાં ક્યાંક બ્રેક આવે, ક્યાંક ઊંચો થાય, ક્યાંક નીચો થાય, અને સ્વરની જે સુરાવલી, આ પાછળથી જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપે છે, ખૂબ સુંદર મજાનું. એના વગર તમને આનંદ ન આવે, તમને કિલોર ના આવે. અને નાદ છે એ અંતરના ભાવોને જગાવે છે. તમને પરમેશ્વર સુધી પૂગવા માટેનું જો કોઈ સહાયકારક સાધન હોય તો એ છે સંગીત. અને એવું સુંદર મજાનું સંગીત જે આપણે પૂરું પાડે છે એવા આશીષભાઈ પટેલ, હું એમને વિનંતી કરીશ કે તેઓ આગળ આવે અને અમારું સન્માન સ્વીકારે. શ્રી આશીષભાઈ પટેલ. જો કેવું કોરું કોરું થઈ ગયું, થઈ ગયું ને? એમ થાય કે હું એકલો જ છું અહીંયા, બીજું કોઈ નથી. ખૂબ ખૂબ આભાર. અને ત્યારબાદ આ આપણા કાર્યક્રમની અંદર જેમણે આટલા દિવસો સુધી ફરીથી આ બધા ચહેરાઓ થોડા સમય પછી દેખાણા. આ ભાઈ બહુ દુખી હતા, ખબર છે આપણે ઓલી સપ્તાહમાં. અવાજ ક્યાંય પૂગે નહીં, મોબાઈલના નેટવર્ક જામ હોય. પછી ત્યાંથી એક છોકરાને મોકલે, લાલજીભાઈ કયો ને આ બેનું મારો કેમેરો ભાંગી નાખીએ. અવળો મોટો ડોમ હતો, તેમ છતાં આના કેમેરાને હાજા નહોતા રહેવા દેવા. માણસ એટલો આનંદ કર્યો. એવા રામદેવ સ્ટુડિયો જુનાગઢ કે જેમણે આટલા દિવસો સુધી આપણે આ સુંદર મજાના આ સંસ્મરણોને એમણે કચકડે કંડાર્યા છે. અને ઈશ્વરની નરસિંહ મહેતાના વખતમાં અને મીરાબાઈના વખતમાં આવી કોઈ સુવિધા નથી, એટલે જે લોકો ત્યારે હતા ને એમણે જ લાભ લીધો. એ સિવાય નહીં, એ તો ખાલી સાંભળ્યું. પણ આ લોકોની બદોલત વર્ષો સુધી જે અહીંયા નતા એ બધાએ પણ લાભ લીધો. એવા રામદેવ સ્ટુડિયો કે જેમણે આપણું લાઈવ પ્રસારણ કર્યું છે અને આ યાદોને કાયમી સાચવી છે, એવા રામભાઈ મોઢવાડિયા અને દીપકભાઈ બારિયા, એમના વતી જે હાજર હોય તે આ સન્માન સ્વીકારે અને અમારા ભાવોને ગ્રહણ કરે. ખૂબ ખૂબ આભાર. વાહ, ધન્યવાદ. અને ત્યારબાદ મારો સૌથી વધારે જેની યારે પાનારો હોય, આવો विंध्याचल पर्वत थी पुजारी गुडू महाराज हमारे बीच पधारे हुए हैं. तालियों से हम उनका स्वागत करें. विराज जी गुडू महाराज, गत कथा में भी उन्होंने माँ विंध्यवासिनी का आशीर्वाद लेकर हमारे बीच पधारे थे और हमारे इस प्रोग्राम के अंदर माँ भगवती की जब स्तुति हमने की तब भी माँ विंध्यवासिनी माँ का आशीर्वाद लेकर वो विंध्याचल पर्वत से हमारे बीच पधारे हैं. हम अंतर के पुष्परूपी भावों से आपका हार्दिक स्वागत करते हैं गुरु महाराज. उसके बाद मने हारू हिंदी बोलवानुं मन थई गयुं, थोड़ा थोड़ा चालता है. हवे एनुं सन्मान के जेनो पानारो मारी यारे हमेशा होय अने ई धारे तो मने डीम करे अने ई धारे तो मने फूल करे. अने मारा परम मित्र वीएस साउंड कोटड़ा लखुभाई बापोदरा, हूँ एमने विनंती करीश के तेओ आगळ आवे. लखुभाई बापोदरा, भरतभाई बापोदरा अने दिलीपभाई ओडेदरा ए अमारू सन्मान स्वीकारे. एमनुं काम एवुं होय के कोई पण बेसुराने सुरो बनावी, मीठो अवाज बनावी, सारो अवाज बनावी अने तमारा सुधी पहोंचतो करे. लखू आ स्वागत तारू एना हाथे करवुं हतुं એટલે મેં તારું
આભાર વ્યક્ત એટલે નથી કર્યો કે હું આભાર વ્યક્ત કરી દઉં ને તો આગો હોયો છે, મારે તને કાયમ ભેરો રાખવો. વાહ વાહ. અને આ ટીમ છે ને ઈ આપણી થઈ ગઈ છે હવે, એટલા માટે મજા આવે છે. આમાં શાસ્ત્રીજી કોઈને ખોટું નથી લાગતું. મેં કે ઘણીવાર આ લોકોને ક્યારેક માન મર્યાદા ન જળવાતી હોય, ક્યારેક આમ હોય. આપણે તો અમારે તો પાછું એવું છે ને કે અમારે બધાને એવો ભાવ હોય કે મને કહેતા એમ કદાચ આને કે એ ઉમણો જાને જરાક દેખાતું નથી, પણ છતાં એ ખોટું નથી લગાડતા. એને એમ થાય છે ખરેખર નહીં દેખાતું હોય એટલે હું જરાક આ બાજુ આવી જાઉં. એમ લખુભાઈ અને આ બંને ભાઈઓ છે એનો ખૂબ ભાવ છે આપણા પ્રત્યે. ખૂબ ખૂબ આભાર. मैं गुड्डू महाराज से गुजारिश करूंगा कि वो वाह અવારનવાર સોશિયલ મીડિયાના માધ્યમથી આપણી જ્ઞાતિના ફોટા આવતા હોય છે. જે લોકો વિંધ્યાચલ પર્વતે જાય છે એમને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે એ માટે ગુડ્ડુ મહારાજ કાયમ માટે ત્યાં ઉપસ્થિત હોય છે. અને આપણી જ્ઞાતિના જે કોઈ ભક્તજનો જાય છે એમને બહુ સુંદર રીતે દર્શન કરાવે છે. એટલે આપણે હંમેશા એના આભારી રહીએ કે જેના દ્વારા આપણું કુળ ચાલે છે અને જેના દ્વારા આપણી ઓળખાણ છે. એવી માં વિંધ્યવાસીની માતાજીના મંદિરની અંદર તેઓ પૂજારી છે એટલે એને ડાયરેક્ટ સંપર્ક છે અને એના સંપર્ક દ્વારા એ આશીર્વાદ રૂપી પુષ્પો છેટ વિંધ્યાચલથી અહીંયા મોકર સુધી આપણા સુધી પુગાડે છે. આપણા માટે તો એ જ મોટી વાત છે. કદાચ ફૂલની પ્રાપ્તિ ન થાય તો કંઈ વાંધો નહીં, પણ પુષ્પોની સુગંધ ઉપર તો અમારો અધિકાર છે. એવા ભાવ સાથે આપણે ગુડ્ડુ મહારાજને વિનંતી કરીએ કે वो स्टेज के सामने आइए और हमारा स्वागत है वो स्वीकार कीजिए. आइए. હું મહિલા મંડળ વતી વિનંતી કરીશ કે ગુડ્ડુ મહારાજને સ્વાગત અને સન્માન કરે. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. હવે આપણે મહિલા મંડળના સન્માન શરૂ કરીએ તેની પહેલા શરૂઆતની અંદર આપણે એવું નક્કી કર્યું હતું કે આપણી આ 9 દિવસની કથા દરમિયાન દેવી ભાગવત કથા દરમિયાન આપણે ચા પાણીની વ્યવસ્થા રાખેલી છે. ચા પાણીની વ્યવસ્થાની સાથે ભોજનની આપણે પહેલા કોઈ વ્યવસ્થા રાખેલી નથી. પણ મેં તમને જેમ પહેલા કીધું કે ઓકે, આપણા કોઈ પણ કાર્યની અંદર ક્યારેય ઓછું આવ્યું નથી. ઈશ્વરે હંમેશા દોઢું કરીને આપ્યું છે. એટલે 1-2 દિવસ પછી જ તરત જ અહીંયા ભક્તિની સાથે ભોજન પણ શરૂ થઈ ગયું હતું અને દરરોજ જેટલા કથા રસિકો હોય અને જેઓએ પ્રસાદી લેવાની હોય એ તમામ લોકોની પ્રસાદીની વ્યવસ્થા અહીંયા થઈ હતી. એ બદલ એ તમામ દાતાશ્રીઓનો પણ આપણે આ તકે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેમણે આ કાર્યને પોતાનું કાર્ય ગણી અને આ સુંદર મજાના આયોજનને સવાયું કરવાના પ્રયત્નો કર્યા. તેમની સાથે આવા ભાવ સાથે આ સુંદર મજાના કાર્યક્રમની જેમણે રૂપરેખા બનાવી, કદાચ હું બધાને નામથી તો નહીં ઓળખતો હોય પણ 2-3 નામ મને ફોન હતા. મંજુબેન છે, પછી ગોમતીબેન છે, પાર્વતીબેન છે, નીતાબેન છે. આ બહેનોના બધાના 1-2 વખત કોન્ટેક્ટ થયા હતા અને એમણે વિચાર આવ્યો કે આપણે આ માતાજીની ભૂમિની અંદર આપણે પહેલા એવું નક્કી કર્યું હતું કે આપણે કથા અહીંયા રાખવી, બરાબર, જે આપણે મોટી કથા કરી ભાગવત સપ્તાહ અહીંયા રાખવી. પણ જગ્યાના અભાવે અને વ્યવસ્થાના અભાવે આપણે એને બીજે શિફ્ટ કરવી પડી. એ પણ માતાજીની રજાથી. પણ તો અહીંયા તો કંઈક કરવું એવો ભાવ આ બહેનોને આવ્યો અને એ ભાવને પરિપૂર્ણ કરવા માટે માતાજીએ જ પ્રેરણા કરી. એટલે આ તમામ મોકર ગામની મહિલા મંડળનું આપણે જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ. સમગ્ર જ્ઞાતિ વતી આપણે એને આવકારીએ છીએ, આભાર વ્યક્ત કરીએ છીએ કે એમણે આવું સુંદર મજાનું આયોજન કર્યું અને એમના સન્માન હવે આપણે શરૂ કરીએ. ત્યારે સૌથી પહેલા આપણા ગામના સરપંચ શ્રી હું વિનંતી કરીશ નાથીબેન વાલજીભાઈ શિયાણીને કે સૌથી પહેલા મોભીનું સન્માન અને ત્યારબાદ એમની જે સમગ્ર ટીમ છે એમનું સન્માન. અને એક વાત કહી દઉં, આ સર્કલ છે, આ જે મહિલા મંડળ છે એ રાઉન્ડની અંદર છે
અને રાઉન્ડની અંદર જ્યારે ગોઠવાયેલા હોય ત્યારે શાસ્ત્રીજી કોઈ પેલું ન હોય અને કોઈ છેલ્લું ન હોય. ઈ ધ્યાન રાખજો. લાઈન હોય ને તો ખબર પડે કે પેલી થાળી મારા ભાગમાં આવશે ને છેલ્લે પાણીવાળી દાળ છેલ્લાના ભાગમાં આવશે. આપણે થાય ને બહુ દોડા દોડી કરે બેનો જમવા માટે. અહીંયા નથી કરતી જમવા માટે. અહીંયા તો શાંતિથી ચાલે છે, અહીંયાની વાત જ નથી. પણ આપણે રાઉન્ડની અંદર સન્માન કરીએ છીએ. કોઈનું પ્રથમ નથી, કોઈનું અંતિમ નથી, પરંતુ એક વ્યવસ્થાના ભાગરૂપે આપણા મોભીનું સન્માન પહેલા. એટલે વિનંતી કરીશ મહિલા મંડળને કે તેઓ નાથીબેન વાલજીભાઈ શિયાણી સરપંચ શ્રી મોકરનું સન્માન કરે અને તાળીઓના નાદ સાથે આપણે તેમને વધાવી લઈએ. ત્યારબાદ મંજુબેન કાનજીભાઈ ટુકડિયા કે જેમણે આ સમગ્ર આયોજનની અંદર ખૂબ મહેનત કરી છે, જેમનો ખૂબ ભાડો છે અને જેમણે ખૂબ દોડાદોડી કરી છે, એમને આપણે સન્માન કરીએ. તાળીઓથી આપણે તેમને વધાવી લઈએ. ત્યારબાદ ગોમતીબેન કિશોરભાઈ કુછડિયા, ગોમતીબેન કિશોરભાઈ કુછડિયા, તેમનું આપણે સન્માન કરીએ. અહીંયાથી હું અત્યારે જે નામ બોલી રહ્યો છું તે આ સમગ્ર દેવી ભાગવત કથાના આયોજકો છે અને તેમના દ્વારા સુંદર મજાનું આયોજન છે. તાળીઓથી આપણે આ બધાને વધાવી લઈએ. શોભાબેન વેલજી, ગોમતીબેન કિશોરભાઈ કુછડિયા, બે છે, એક મહિલા મંડળ તરફથી અને એક સાગર તરફથી. હા, ભેગ્યું. હવે એ ન પૂછતા સાગરની કઈ છે ને મહિલા મંડળની કઈ છે, એ અમને નથી ખબર. ઓલો છોકરાને કીધું કે રૂપિયાના કેળા લે, રૂપિયાનું દૂધ લે, પાછું આવ્યું ક્યાં રૂપિયાના કેળા લેવા ને ક્યાં રૂપિયાનું દૂધ લેવું. એટલે એવું ન કરતા. શોભાબેન વેલજીભાઈ ભુવા, તેમનું આપણે સન્માન કરીએ. અન્નપૂર્ણા, આનું નામ બીજું અન્નપૂર્ણા છે. હે, અન્નપૂર્ણા એમને તાળીઓથી વધાવીએ. શાસ્ત્રીજી, તમે હમણાં થોડોક ટાઈમ પહેલા હું આવ્યો એની પહેલા તમે કહેતા હતા કે શક્તિ એક જ છે, નામ અલગ અલગ છે. મેં એને પીરસતા જોઈ એટલે મેં અન્નપૂર્ણા કીધી. તમે એને કોઈનો સંહાર કરતા જોઈ એટલે તમે મહાકાળી કીધી. કોઈએ એને શબ્દરૂપી સરવાણીમાં જોઈ તો સરસ્વતી કીધી. એમ છે ને કે હરિ તારા નામ છે હજાર, ક્યાં નામે લખવી કંકોત્રી. કોઈ તને રામ કહે, કોઈ ઘનશ્યામ કહે. એમ દેવીઓ બધી એક સમાન છે, પણ આપણી દ્રષ્ટિ જેના ઉપર પડી અને જે રૂપ જોયું એ નામ આપણે એને આપી દીધું. ત્યારબાદ રાજીબેન નાથાભાઈ ટુકડિયા, તેમનું સન્માન કરીએ. રાજીબેન નાથાભાઈ ટુકડિયા, અહીંયા આગળ આવી જાઓ. હા, રાજીબેન નાથાભાઈ ટુકડિયા. દરેકે દરેક મહિલા મંડળના સભ્યોનું કોન્ટ્રીબ્યુશન ખૂબ જ સુંદર છે અને તેમના ભાવોથી આ સુંદર મજાનું આયોજન થયું. ત્યારબાદ જયાબેન દેવજીભાઈ શિયાણી, જયાબેન દેવજીભાઈ શિયાણી, ખૂબ ખૂબ આભાર. રામીબેન ગોપાલભાઈ ગોરિયા, રામીબેન ગોપાલભાઈ ગોરિયા. હા, ના હોય તો કોઈ બીજું સન્માન લઈ લે, પણ એ નહીં હોય એને ખબર હોય કે મારી આશીર્વાદ રૂપી સાલ બાકી છે, લેવા પૂકી જા. કા ફોન કરીએ બેન મોકલાવી દે જતા કોક આરે વાડી આવતું હોય એના ભેગું. આશીર્વાદ છે ને, સાલની કોઈ કિંમત નથી, સમજી લેજો. સાલની કોઈ કિંમત નથી, પણ એ સાલ જ્યારે ઈશ્વરીય ચરણોની અંદરથી સ્પર્શ થઈને તમને ઓઢાડવામાં આવે ત્યારે અમૂલ્ય બની જાય છે. ગોમતીબેન મોહનભાઈ શિયાણી, ગોમતીબેન મોહનભાઈ શિયાણી. ખૂબ ખૂબ ધન્યવાદ આપને. ઈશ્વર દરેકે દરેકને આવા સેવાકીય કાર્યો કરવા માટેની પ્રેરણા આપે. દેવીબેન હંસરાજભાઈ લાખાણા, દેવીબેન હંસરાજભાઈ લાખાણા. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ આપનો. સતીબેન ભીમજીભાઈ જમરિયા, સતીબેન ભીમજીભાઈ જમરિયા.
તાળીઓથી વધાવી લઈએ. પુરીબેન અર્જણભાઈ કુછડિયા. પુરીબેન અર્જણભાઈ કુછડિયા. ખરેખર આ માવડિયું છે ને એ આમ તમે જોવા જાવ ને તો ફળ આપનારા વૃક્ષો છે હો, અને એ પણ મીઠા ફળ આપનારા, અને એના ફળોને ચાખતા રહેવા જ્યારે જ્યારે સમય મળે ને ત્યારે. ફળ એટલે એમના વિચારો, એમની સદભાવનાઓ. ત્યારબાદ મંજુબેન અરવિંદભાઈ કુછડિયા. મંજુબેન અરવિંદભાઈ કુછડિયા. તાળીઓથી વધાવી લઈએ આપણે એને, મંજુબેનને. દેવીબેન બોગાભાઈ શિયાણી. દેવીબેન બોગાભાઈ શિયાણી. મોતીબેન ગિરધરભાઈ શિયાણી. તમે લઈ લો. મોતીબેન ગિરધરભાઈ શિયાણી. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ ઢુલીબેન મોહનભાઈ શિયાણી. ઢુલીબેન મોહનભાઈ શિયાણી. મારી ખુશ બહુ થયા. તમને ખબર ઓલા દાંડિયા રાસનો પ્રોગ્રામ ચાલતો હોય ને, હા, ત્યારે આમ છેલ્લે પ્રિન્સ અને પ્રિન્સેસના એનાઉન્સમેન્ટ થતા હોય. મેં ઘણા વર્ષો સુધી બ્રહ્મ સમાજની અંદર કર્યું. પછી માનો કે 4 નંબરનો પહેલો નંબર આવ્યો હોય ને, પ્રિન્સ કે પ્રિન્સેસ બન્યા હોય, તો એમ કે ને કે બેઝ નંબર 04. હા, તમારો બરાબર. એટલે આમ આમ આશ્ચર્ય થાય, આનંદનો ભાવ, બાળકરૂપી પ્રેમ, બાળકરૂપી ભાવ, ચંચળતા, અને એ ચંચળતા જ તમને આવા કાર્યો કરવા માટે પ્રેરણારૂપી થાય. ઘરની અંદર બેસી રહેવાથી કંઈ થતું નથી. ઘરનો ઉમળો ઓરંગીને જરા જુઓ તો ખરા, દુનિયા કેટલી મધુર છે. ઘરનો ઉમળો ઓરંગી અને તમે જોવો તો ખરા, દુનિયા કેટલી મધુર છે. શું સમજો તો તમારી જાતને, તમે અણમોલ છે. ત્યારબાદ વેજીબેન રણછોડભાઈ શિયાણી. વેજીબેન રણછોડભાઈ શિયાણી. તાળીઓથી આપણે એમને વધાવી લઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ જયશ્રીબેન રાજાભાઈ ઘુમલિયા. જયશ્રીબેન રાજાભાઈ ઘુમલિયા. જયશ્રીબેન રાજાભાઈ ઘુમલિયા. આવા સુંદર ભગવતીય કાર્યોની અંદર આજે યંગ જનરેશન છે એને જોડવું પણ અતિ આવશ્યક છે. કારણ કે એક પેઢી એક કાર્ય બીજા પેઢીને હાથમાં દેતા જાય એ ખૂબ જ આવકાર્ય છે. એટલે આવનારી પેઢી પણ આપણા જે સંસ્કારો છે, આપણી જે રીત રિવાજો છે એ જાળવી રાખે. ગીતાબેન મોહનભાઈ શિયાણી આવી ગયા છે. શાંતિબેન રાજાભાઈ ઘુમલિયા. શાંતિબેન રાજાભાઈ ઘુમલિયા. શાંતિબેન રાજાભાઈ ઘુમલિયા, તેમનું આપણે સન્માન કરીએ છીએ. તાળીઓથી આપણે એમને વધાવીએ. ઈશ્વર આપને સદબુદ્ધિ આપે. ઉર્મિલાબેન બોગાભાઈ શિયાણી. ઉર્મિલાબેન બોગાભાઈ શિયાણી. ખૂબ ખૂબ તાળીઓથી ઉર્મિલાબેનને વધાવી લઈએ. શીતલબેન નયનભાઈ બાપોદરા. ઓકે. અને કાંતાબેન મોહનભાઈ ટુકડિયા અત્યારે નથી. બંનેના ભાવોને આપણે એમના સુધી પહોંચાડીએ છીએ. ત્યારબાદ જલ્પાબેન નિલેશભાઈ ટુકડિયા. ઉર્મિલાબેનને આપી દો. જલ્પાબેન નિલેશભાઈ ટુકડિયા. હા, અને ત્યારબાદ લીરીબેન તુલસીદાસ લગધીર.
લીરીબેન તુલસીદાસ લગધીર. ખૂબ ખૂબ આભાર મહિલા મંડળ આપનો. અને નીતાબેન સુભાષભાઈ લગધીર. નીતાબેન સુભાષભાઈ લગધીર. ઓકે. અને ત્યારબાદ ફરી એક વખત આપણે સન્માન શરૂ કરીએ. આપણા મોકરની અંદર જે કંઈ સુંદર મજાના કાર્યો થાય અને કાર્યોની અંદર જે સુંદર મજાની વ્યવસ્થા કરવાની હોય, ગમે એવી જગ્યાને વ્યવસ્થિત કરી એ જગ્યાની અંદર સુંદર મજાના મંડપ સર્વિસ અને લાઇટિંગની વ્યવસ્થા કરવાની હોય, એ આપણા જ જેને કોઈ નાના બાળકથી લઈ અને મોટું વ્યક્તિ ન ઓળખતો એવા લખુભાઈના દીકરા શ્રી રમેશભાઈ, કે જેમનો મંડપ છે પરમેશ્વર મંડપ સર્વિસ, હું રમેશભાઈને વિનંતી કરીશ કે તેઓ અહીંયા ઉપસ્થિત થાય અને તેમનું સન્માન સમગ્ર મોકર મહિલા મંડળ તરફથી કરવામાં આવે. રમેશભાઈ એમાં બેઠા બેઠા ક્યારના દુનામાં કંઈક ભરે છે. રમેશભાઈ હું ભર્યું? હા, આવો રમેશભાઈ. તાળીઓથી આપણે રમેશભાઈને વધાવી લઈએ. આપણા કોઈ પણ સેવાકીય કાર્યની અંદર હંમેશા એમને જે આપીએ એ લઈ અને આપણે આવી સુંદર મજાની વ્યવસ્થા કરી દઈએ છીએ. અને ત્યારબાદ આ લાઇટિંગ વ્યવસ્થા જે સંભાળે છે તેવા હરજીભાઈ માધાભાઈ બરેજા, તેઓ અત્યારે ઉપસ્થિત નથી, પણ તેનું આપણે શબ્દોથી સન્માન કરી લઈએ છીએ. અને ત્યારબાદ આ સુંદર મજાના આયોજનની અંદર ભાઈઓએ જે પોતાની ભૂમિકા ભજવી છે, જેમણે સ્વયંસેવક બની અને માતાઓના આ કાર્યની અંદર સાથ અને સહકાર આપ્યો છે, એ તમામે તમામ ભાઈઓના પણ આપણે આ તકેથી સ્વાગત કરીએ છીએ. હું સૌથી પહેલા મોહનભાઈ વીરજીભાઈ શિયાણીને વિનંતી કરીશ કે તેઓ આગળ આવે અને તેમનું સન્માન સ્વીકારે. તાળીઓના નાદ સાથે બહેનો છે એ આ સ્વયંસેવકોને વધાવી લેશે. ત્યારબાદ એક એવું નામ કે મોકર ગામની અંદર કોઈ પણ જાહેર સેવાના કાર્યો થતા હોય અને એમાં એમનું કોન્ટ્રીબ્યુશન ન હોય એવા મારા પરમ મિત્ર રાજુભાઈ હંસરાજભાઈ પોરિયા, કે જેઓ તમામ એકાઉન્ટની વ્યવસ્થા સંભાળે, આપણે તાળીઓના નાદ સાથે તેને વધાવી લઈએ અને એમને સન્માનિત કરીએ. ત્યારબાદ રામજીભાઈ કારાભાઈ ભુવા. રામજીભાઈ કારાભાઈ ભુવા સ્વયંસેવક તરીકે તેમણે પોતાની સેવાઓ આપી છે. બેનો 5-10 મિનિટ બેસજો, કંઈ ઇમરજન્સી કામ ન હોય તો 5-10 મિનિટ બેસો. હવે આપણે પૂર્ણ જ કરીએ છીએ. છે રામજીભાઈ? છે રાજુભાઈ? ઓકે. અને ત્યારબાદ નિશાંતભાઈ ધીરુભાઈ બાપોદરા. નિશાંતભાઈ ધીરુભાઈ બાપોદરા. હા, ધીરુભાઈ આવી જાય છે એના બદલે લેવા માટે. ત્યારબાદ શૈલેષભાઈ બગિયા. શૈલેષભાઈ પણ નથી. શૈલેષભાઈ બગિયા. ત્યારબાદ રમેશભાઈ કાનજીભાઈ ટુકડિયા. પંકજભાઈ હુંડિયા. પંકજભાઈ. ઓકે. આ તમામે તમામ જે અહીંયા હાજર નથી તેને આપણે શબ્દોના ભાવરૂપી તેનું સ્વાગત અને સન્માન કરીએ છીએ. અને લગભગ રાજુભાઈ કોઈના સન્માન બાકી હોય તો કહેજો. અને એ સિવાય કદાચ કોઈના પણ નામ લેવાના અહીંયાથી રહી ગયા હોય તો એ મારી અંગત ત્રુટિ છે એવું માની અને મને માફ કરજો. અહીંયા જે આયોજન કરનારા છે એ બધા જના ભાવો કોઈને બાકી રાખવા માટે કે કોઈનું નામ ન લેવા માટે નહોતા, પરંતુ કદાચ મને સૂચનાઓ આપી હોય અને હું ભૂલી ગયો હોય તો એ મારી અંગત ક્ષતિ છે, મને ક્ષમા કરજો. ઓકે. આ 4 બહેનો છે એ મંજુબેનનું સન્માન કરવા માંગે છે. આપણે વિનંતી કરીએ કે તેઓ આવે અને બેન શ્રી મંજુબેનનું સન્માન કરે. તેઓ તાળીઓથી આપણે તેમને વધાવી લઈએ.
આવો. એક વસ્તુ હંમેશા યાદ રાખવી કે કોઈ પણ સત્કાર્યની પૂર્ણાહુતિ ક્યારેય થતી જ નથી, માત્ર અલ્પ વિરામ આવે છે, પૂર્ણ વિરામ નથી આવતો. અહીંયાથી જે અધૂરી વાત છે એ આપણા જીવનમાં શરૂઆત થવાની છે. એટલે આપણે અહીંયાથી જે કંઈ ભાથું ભેગું 9 દિવસ માટે કર્યું છે, હવે એને આપણે આપણા જીવનની અંદર ઉતારવાનું છે. એટલે કોઈ પણ સત્કાર્યનું આપણે, અમારે છોકરાઓ છે ને ક્યારેક લખે ધ એન્ડ, પેપર પૂરું કરે પછી લખે ધ એન્ડ, કાં લખે સમાપ્ત. ભાઈ, શબ્દોની ક્યારેય સમાપ્તિ હોતી જ નથી. એ તો અવિરત છે, અચલ છે અને હંમેશા પ્રવાહિત રહેનારા છે. માત્ર તમે ત્યાં સ્ટોપ કર્યો છે, પૂર્ણ વિરામ કર્યું છે, પરંતુ એને તમે ઊભા ન રાખી શકો. એમ અહીંયા ઈશ્વરની જે શક્તિ રૂપી આ ભગવતીઓ છે, એ ભગવતીને તમે ઊભી ન રાખી શકો. તો ઝવેરચંદ મેઘાણી કે ને ચારણ કન્યાની અંદર તમે કદાચ એનું રૌદ્ર સ્વરૂપ જોયું હશે કે સિંહને એક લાકડીથી ભગાડી દેનારી એ 8 વર્ષની દીકરી, વિચાર કરો કે કદાચ એ મોટી થાય અને શું ન કરી શકે. એમ તમારી અંદર ભગવતીની શક્તિઓ પડેલી છે, માત્ર એને ઓળખવાની જરૂર છે. આપણા ઘરની અંદર ગાય માતાએ આપેલું દૂધ એક જ સ્વરૂપમાં છે, પણ આ ભગવતીઓને ઓળખવાની છે કે એ દૂધની અંદર દહીં પણ છુપાયેલું છે, એ દૂધની અંદર છાશ પણ છુપાયેલી છે, એ દૂધની અંદર માખણ પણ છુપાયેલું છે. શું નિપજ કાઢવી આપણી અંદરની વાત છે. એટલે આપણી અંદર રહેલા સંસ્કારો અને સુવિચારોને આપણે ઓળખવાના છે અને એને ઓળખીને એ બી છે. અહીંયાથી આપણે બી આપ્યું છે. આ વ્યાસપીઠ ઉપરથી શાસ્ત્રીજીએ, જનકભાઈએ આપણે બીજ આપ્યું છે. એ બીજને અંતરરૂપી ભૂમિમાં રોપવાનું છે. આપણું અંતર છે એ ભૂમિમાં રોપવાનું છે અને રોપ્યા પછી પ્રેમ રૂપી, સદભાવના રૂપી, ભાઈચારા રૂપી પાણી એને આપવાનું છે. અને એ બીમાંથી જ્યારે ભક્તિ રૂપી અંકુર ફૂટશે ત્યારે તમારા પરિવારનું કલ્યાણ થશે અને ત્યારે તમારા બાળકોનું કલ્યાણ થશે. એટલે આવા ભાવો સાથે લગભગ બધાના સન્માન પૂર્ણતાના આરે છે. અને તેમ છતાં હજી પણ હું કહું કે કોઈનું નામ મારાથી ભૂલાઈ ગયું હોય તો માફ કરજો. આ તો ભગવાનનું કાર્ય છે. હા, ગોરાણીમાં આવી જાઓ. આપણા સરપંચશ્રી દ્વારા એમનું આપણે સન્માન કરીએ. હવે ઝઘડો નહીં થાય મારે. હા, મને બીક લાગતી હતી. રેડી, આ ઘરે કેમ જાઉં? આવી જાઓ ગોરાણીમાં. બીક લાગતી હતી. બધાએ અહીંયાથી આરતી પૂર્ણ થાય પછી પ્રસાદ લઈને જવાનું છે. તાળીઓથી આપણે વધાવી લઈએ. ખૂબ સુંદર ભાવ સાથે આપણે બધાના સન્માનો કર્યા. આપણે આવી સુંદર મજાની આપણે આ 9 દિવસની દેવી ભાગવતની કથા આપણે પૂર્ણ કરવા જઈએ છીએ. નિર્વિઘ્નપણે માતાજીના આશીર્વાદથી આપણે બધું કાર્ય પરિપૂર્ણ કર્યું. નહીં. એ હા, ના, એ ના ચાલે. જેમની જોતાતા વાતું ઈ સજની આજ આપણી સમક્ષ આવી ઉભા એવા લાલજીભાઈ લગધીર, માસ્ટર દરજાના માણસ, એના કંઠેથી સ્વર નીકળ્યા સરસ્વતીએ જે પ્રગટ કર્યા હોય એવા સૂર, એના સોને મઢેલા સૂર કહેવાય એવા લોકલાડીલા આપણા માનવતા ભાઈ શ્રી લાલજીભાઈને સાલ ઉઠાડી મંજુબેન સ્વાગત કરે છે. જય હો, જય હો, જય હો. મારા સન્માન ન હોય, હું આવીને 10 મિનિટ તમારા બધા ઉપર બોલી ગયો છું. કાર્ય તો તમે બધાએ કર્યું, પરંતુ આપનો ભાવ છે એ જ મને અહીંયા સુધી પહોંચાડે છે. તમારા ભાવ છે એટલે શબ્દો નીકળે છે, બાકી સાંભળનારું કોઈ ન હોય તો મને કોણ ઓળખે છે. અમારી જ્ઞાતિનો મારા ઉપર ખૂબ આશીર્વાદ છે, ખૂબ પ્રેમ છે, જેને કારણે જ્યાં જાઉં છું ત્યાં મને આટલો પ્રેમ મળે છે. ત્યારે એક વખત નાદ સાથે આપણે પૂર્ણાહુતિ કરીએ. બોલ શ્રી વિંધ્યવાસિની માત કી, ગોપાલ લાલ કી, દ્વારિકાધીશ કી. ઓ
ચાલો આરતી આવી જાઓ, 5 બહેનો આરતી કરવા માટે આવી જાઓ. કાલે મોહનભાઈ તરફથી અહીંયા માતાજીની ધજા ચડાવવાની છે, તો એમના તરફથી આમંત્રણ છે. સમગ્ર મહિલા મંડળ ઉપસ્થિત રહે. ખૂબ ખૂબ આભાર. હાલો. મોકરગામ અને મહેશભાઈ ગોરબાપા તરફથી 201 રૂપિયા. મોકરગામ કાનજી વિરજી લક્ષ્મણ સ્યાણી તરફથી 501 રૂપિયા. મોકરગામ અને મારુતિબેન પરસોત્તમ લાખાણા તરફથી 501 રૂપિયા. 1101 રૂપિયા રામ બરોહે. 251 રૂપિયા મંજુબેન રામજીભાઈ ભુવા તરફથી. 501 રૂપિયા સુરત કિરીટભાઈ દેવરામભાઈ ટુકડિયા તરફથી. 501 રૂપિયા મોકર મયુરભાઈ રાજુભાઈ ભીમજી સિયાણી તરફથી. 501 રૂપિયા કિશનભાઈ રાજુભાઈ ભીમજી દેવજી સિયાણી તરફથી. અને 1101 રૂપિયો આ ધીરુભાઈ મણીલાલ બાપોજરા તરફથી આપવામાં આવેલ છે. જે હો રામ બરોહે 201 રૂપિયા. જે હો ચાલો આરતી. હાલો. ખમ્મા ખમ્મા હોય અંબે મત પડે હું તો પ્રેમે ઉતારો તારી આરતી. ખમ્મા ખમ્મા હો અંબે માત મારી હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે માં. શક્તિ સ્વરૂપે તારો વાસ મળે હું તો પ્રેમે ઉતારો તારી આરતી. સ્વરૂપે તારો વાસ મારી હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે માં. દરિયા દિલની મળી તારો મહિમા અપરંપાર. દરિયા દિલની મારી તારો મહિમા અપરંપાર. એ તારો પાલવ પકડે તેનો થઈ જાય બેડો પાર. તારો પાલવ પકડે એનો થઈ જાય બેડો પાર. એ તારા ચરણોનો હું તો દાસ મળે હું તો પ્રેમે ઉતારો તારી આરતી. તારા ચરણોનો હું તો દાસ મારી હું તો પ્રેમે ઉતારો તારી આરતી રે માં. નિર્જનિયાને વૈભવ દેતી દેતી સુખ સંતાન. એ નિર્જનિયાને વૈભવ દેતી દેતી સુખ સંતાન. અરે વંશ કરીને વેલ વધારે પુત્રને પરિવાર. એ વંશ કરીને વેલ વધારે પુત્રને પરિવાર. સૌના મનડાની પૂરો ભાસ મળે હું તો પ્રેમે ઉતારો તારી આરતી. સૌના મંડળાની પૂરો આસ મારી હું તો પ્રેમે ઉતારો તારી આરતી રે માં. ખમ્મા ખમ્મા હોય અંબે મત મળે હું તો પ્રેમે ઉતારો તારી આરતી. ખમ્મા ખમ્મા હો ગૌરી માત મારી હું તો પ્રેમે ઉતારો તારી આરતી રે માં. શક્તિ સ્વરૂપે તારો વાસ મળે હું તો પ્રેમે ઉતારો તારી આરતી. શક્તિ સ્વરૂપે તારો વાસ મારી હું તો પ્રેમે ઉતારો તારી આરતી. પ્રદક્ષિણા જે બેનો છે પ્રદક્ષિણા માટે યાની કાની જ પાપાની જન્માંતર કૃતાની ચ તાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણામ પદે પદે આરતી આપી દેજો. દેવાભિવંદનમ દેવાભિવંદનમ. તમે આરતી લઈ લેજો. આત્મચક્ષુ કલ્યાણે આત્માભિવંદનમ આત્માભિવંદનમ.
शरण प्रभु तेरी शरण हो तेरी शरण प्रभु तेरी शरण हो तेरी शरण प्रभु तेरी शरण तेरी शरण प्रभु तेरी शरण प्रभु मैं तेरी शरण में आया हूँ 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 तेरी शरण प्रभु तेरी शरण हो तेरी शरण प्रभु तेरी शरण जल नदिया गहरी कर मन में बहाया हूँ प्रभु में कर मन आया तेरी शरण प्रभु तेरी शरण हो तेरी शरण प्रभु तेरी शरण पर बल माया डाल बिछाया पर बल माया डाल बिछाया चारों तरफ फसाया हूँ प्रभु में चारों तरफ फसाया प्रभु में चारों तरफ फसाया हूँ प्रभु में चारों तरफ फसाया तेरी शरण प्रभु तेरी शरण हो तेरी शरण प्रभु तेरी शरण प्रभु मैं तेरी शरण में आया हूँ प्रभु मैं तेरी शरण में आया हो तेरी शरण प्रभु तेरी शरण हो तेरी शरण प्रभु तेरी शरण शरण बंगारा विसर्ज विकारा शरण बंगार विषय विकारा जन्म जन्म भरमाया हूँ प्रभु में जन्म जन्म भरमाया प्रभु में जन्म जन्म भरमाया हूँ प्रभु में जन्म जन्म भरमाया तेरी शरण प्रभु तेरी शरण हो तेरी शरण प्रभु तेरी शरण हो तेरी शरण प्रभु तेरी शरण हो तेरी शरण प्रभु तेरी शरण राजा राम 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 सीता राम 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 सीता राम राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम
ત્વમેવ વિદ્યા દ્રવિણામ ત્વમેવ સર્વામ મમ દેવ દેવ કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધિયાત્મના વા પ્રકૃતિ સ્વભાવા કરોમિ યજ્ઞ સકલ પરમે નારાયણીય સમર્પયામિ આવાનમ ન જાનામિ તવાર્ચના પૂજામ ચેવ ન જાનામિ સમસવ પરમેશ્વરી ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દારિદ્ર્યમેવ તમ આગતા સુખ સંપત્તિ પુણ્યોહમ તવ દર્શનમ ધન્યોહમ તવ દર્શનમ નવ દુર્ગા દેવીએ નમઃ વિજ્વાસન દેવીએ નમઃ પ્રાર્થના પૂર્વક નમસ્કારાં સમર્પયામિ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. ખૂબ સુંદર, ખૂબ આભાર માની સ્તુતિ. એક સન્માન ક્યાંક મારાથી ભૂલાઈ ગયું હશે તો મને ક્ષમા કરજો શાંતિબેન. આપણે આપણા મા વિંધ્યવાસિનીના ભુવાશ્રી રસિકભાઈ, તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ કે દરેક કાર્યની અંદર તેમનો સાથ અને સહકાર ખૂબ મળે છે. તેમના ધર્મપત્ની આયોજનની અંદર ખૂબ સારી રીતે સંમેલિત થયા અને બધાને સાથ અને સહકાર આપ્યો. હું મહિલા મંડળને વિનંતી કરીશ કે મંજુબેન રસિકભાઈ ભુવા, નાથીબેન સરપંચ શ્રી મોકર, તેમને શાલ ઓઢાડી અને તેમનું સન્માન કરે. તાળીઓથી આપણે આ ક્ષણને વધાવી લઈએ. અને બીજી એક ખુશીની વાત કે આવતીકાલે મોહનભાઈની જ્યારે ધજા છે અને એ નિમિત્ત દરમિયાન સમગ્ર અબોટી બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલના બાળકોનું અહીંયા બ્રહ્મ ભોજન કરાવવાનું છે. તમામ બાળકોનું ભોજન કરાવવાનું છે. એમની પણ બધાને જાણ થાય. ઓકે, શીતલબેન રમેશભાઈ ટુકડિયાને હું વિનંતી કરીશ કે તેઓ મંજુબેનનું સન્માન કરે. તેમના જ દીકરાના વહુ છે એટલે સારું કહેવાય. હાહુ વહુ હામ હામાં સન્માન કરે. તાળીઓથી આપણે વધાવી લઈએ આ ક્ષણને. બસ, માતાજીની દયા આપણા બધા ઉપર વરસે એવા ભાવ સાથે આપણે માતાજીને વંદન કરીએ, ચરણોમાં પ્રાર્થના કરીએ. મનીષભાઈ ભૂરાભાઈ લાખાણા તરફથી 501 રૂપિયા. જય હો.